એટલે આપણી રેણી કેણી દિનચર્યા આપણી બદલાઈ જાય છે. આપણે 8 કલાકની ઊંઘ લેવાની હોય છે, ટાઈમસર ભોજન લેવાનું હોય છે, ટાઈમસર ઉઠવાનું હોય છે, ટાઈમસર નાહી ધોઈ ફ્રેશ થઈ આપણું ઘરનું સાત્વિક ભોજન લઈ અને આપણે નોકરીએ કામે અથવા તો જે તે આપણું કામ કરતા હોય ત્યાં જવાનું હોય છે. પણ એ સાવ આપણે ઉલટું કરી દીધું છે. આપણે 8 કલાકની ઊંઘ કોઈ પણ વ્યક્તિ તમારા મમ્મી પપ્પાની ખાસ મમ્મી પપ્પા ભાઈ બહેન કે મોટા વ્યક્તિ હશો અને જોતા હશો કે ઘરે પહોંચે, જમી લીધું, કામ પૂરું થઈ ગયું, બધા પોતપોતાનો મોબાઈલ લઈને બેસી જાય. કોઈ રાતે 9 વાગે 10 વાગે કોઈ સૂતું નથી. જેવા કે મોટી ઉંમરના લોકો બધા મોબાઈલમાં 11 વાગે 12 વાગે 1 વાગે 2 વાગ્યા સુધી બધા મોબાઈલ જોઈશે. બરાબર? તમે બધા જોતા હશો બધા. એટલે આપણે પૂરતી ઊંઘ લેતા નથી. બીજો નંબર કે મોબાઈલને કારણે, જવા આવવાને કારણે, દોડાદોડીને કારણે આપણે ટાઈમસર જમવાનું લેતા નથી. કોઈ 7 વાગ્યાથી લઈ સાંજે 7 વાગ્યાથી લઈ અને 9 વાગ્યાની અંદર જમવાવાળા લોકો બહુ ઓછા છે. બીજો નંબર, ઘરનું ખાવાવાળા લોકો ઓછા છે. બરાબર? ઘરે હોય તો ચાઇનીઝ ખાવાની ઈચ્છા રાખે, બહાર જાય તો કાઠિયાવાડી ગોતે છે. બરાબર?